રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફોરેસ્ટ વિભાગની ટીમ અને ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ 3 તેતર પક્ષીઓનો જીવ બચાવ્યો અને શિકાર કરનાર 2 શિકારીઓને ઝડપી પાડ્યા છે। ધોરાજી તાલુકા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને તેમના ફોરેસ્ટ વિભાગની ટીમ ફરેણી ગામની સીમા તપાસ અર્થે નીકળી રહ્યા હતા અને ત્યાં 2 વ્યક્તિઓ શંકા જતા તેમની પાસે 2 તેતર પક્ષી અને એક બચ્ચું મળી આવ્યું। આ શિકારીઓમાં એકનું નામ મનસુખ બહાદુર રાઠોડ અને બીજાનું નામ પ્રવીણ ચંદુ વાઘેલા બંને ફરેણી રોડ પર રહે છે અને તેઓ આ તેતરો પકડીને ખાવા માટે પકડ્યા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે, જેને લઈને વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ શિકાર કરવાના ગુના દાખલ કરી અને 40,000નો દંડ ફટકાર્યો છે। આમ ધોરાજી વન વિભાગની સતર્કતાને લઈને અબોલ પક્ષીઓના જીવ બચ્યા હતા। નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। ગઈકાલે હું જ્યારે ફેરણામાં હતી ત્યારે ધોરાજીથી ફરેણી રોડ સાઈડ જતા મને 2 શંકાસ્પદ ઇસમો લાગ્યા, તો તેની પાછળ મેં પીછો કર્યો અને તેની તપાસ કરતા તેઓ બંને શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા। ત્યારબાદ થોડા ટાઈમ પછી તેની મેં ડિટેલમાં તપાસ કરતા તેઓની પાસેથી એક પિંજરું મળી આવેલ તથા શિકાર કરવા માટેની જાળ મળી આવેલ હતી અને એની પાસે જે પિંજરું મળી આવેલ હતું તેની અંદર 2 તેતર અને એક તેતરનું બચ્ચું મળી આવેલ હતું। ત્યારબાદ તેની તપાસ કરતા તેઓ તેનો શિકાર કરતા હતા। ત્યારબાદ તેને ઓફિસે લઈ આવવામાં આવેલ અને તેની ડિટેલમાં તપાસ કરેલ હતી, જેમાં તેઓએ જણાવેલ કે તે હાલ તો માત્ર શિકાર કરી રહ્યા છે તેના ખોરાક માટે થઈને, પરંતુ આ ગતિવિધિ હજી ખરેખર ખોરાક માટે કરી રહ્યા છે કે એના પાછળ બીજા કોઈનો હાથ છે તેના માટેની તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારબાદ તેના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળની કલમ મુજબ શિકારનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે 40,000 રૂપિયાનો દંડ લીધેલ છે અને તેને હાલ જામીન પર મુક્ત કરે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। અત્યાર સુધી ક્યાંય આવેલ નથી, પરંતુ તેની તપાસ કરી છે તો છેલ્લા 2 વર્ષથી શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તેવું જાણવા મળેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।